હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં માર્ગ અકસ્માત અને તેના લીધે થતા મૃત્યુના પ્રમાણમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। સુરેન્દ્રનગર ધાંગધ્રા હાઈવે પર બાઇક અને ટ્રક વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં 3 યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। હાલ પોલીસે ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે। તો જ્યાં મિત્રો પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગરથી ધાંગધ્રા તરફ મોડી રાત્રિના સમયે બાઇક લઈને જઈ રહેલા યુવકોનું બાઇક દુધરેજ ફાટક નજીક ટ્રક સાથે ધડાકાભેર અથડાયું હતું। આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકનો કચર કાણા વળી ગયો હતો। તો અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સની જાણ કરવામાં આવી રહી હતી। તો જે મિત્રો હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસ દ્વારા ટ્રક ચાલકને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી। હાલ તો પોલીસ દ્વારા ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો મિત્રો, અમારો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।